નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. તમે જોઈ રહ્યા છો અત્યારે મારી પાછળ થોડા ઘણો ઝીણો વરસાદ શરૂ થઈ ગયો છે. અને સિવાય જો આપણે વાત કરીએ હવામાન વિભાગની, તો હવામાન વિભાગે જે રીતના આગાહી આપી છે એ મુજબ ગુજરાતના 7 જેટલા જિલ્લા એવા છે કે જ્યાં વરસાદની આગાહી નથી કરવામાં આવી. પાટણ, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા આ બધા એવા વિસ્તારો છે કે જ્યાં હવામાનની આગાહી નથી, વરસાદ ત્યાં નહીં પડે. અને એમાં અમદાવાદ પણ એક છે. પરંતુ આજના દિવસની વાત કરીએ તો અમદાવાદમાં અત્યારે અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ છે શરૂ થઈ ગયો છે. તમે જે અત્યારે જોઈ રહ્યા છો એ મેઇન રોડ છે શિવરંજનીથી આગળ ઝાંસી કી રાની વિસ્તાર છે એનો. અને એ વિસ્તારમાં અત્યારે અમદાવાદમાં આગાહી ન હોવા છતાં પણ થોડો ઘણો વરસાદ છે શરૂ થઈ ગયો છે. હમણાં 2-5 મિનિટ પહેલા વરસાદની જો આપણે વાત કરીએ તો વરસાદ જોવા મળ્યો હતો, પરંતુ વરસાદ અત્યારે થંભી ગયો છે. આના સિવાય આપણે ગુજરાતની વાત કરીએ તો મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે. પણ એ માત્ર ને માત્ર 3 જિલ્લામાં આપવામાં આવી છે. એ છે સુરત, નવસારી અને વલસાડ. એના સિવાય જો મોટાભાગના જિલ્લાઓ, જે 6 જિલ્લા આપણે બાદ કર્યા કે જ્યાં આગાહી નથી, એના સિવાયના તમામ જિલ્લા એવા છે ગુજરાતના કે જ્યાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ જિલ્લાઓની આપણે વાત કરીએ તો કચ્છમાં, એના સિવાય મોરબી, સૌરાષ્ટ્રની વિસ્તારની વાત કરીએ તો જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ આ સૌરાષ્ટ્રના એવા જિલ્લા છે કે જ્યાં વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે. એટલે કે લગભગ 3 ઇંચથી વધારે વરસાદ વરસી શકે એવી રીતના શક્યતાઓ દેખાડવામાં આવી છે. આના સિવાય આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી આ વિસ્તારો એવા છે કે જ્યાં પણ ભારે વરસાદ પડી શકે છે. આપણે આદિવાસી પટ્ટાની વાત કરીએ ગુજરાતની, જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને અડે છે એની, તો અરવલ્લી, મહીસાગર, દાહોદ, એના સિવાય છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને જે મધ્ય ગુજરાતના નીચેવાળા વિસ્તાર છે કે જ્યાંથી સાઉથ ગુજરાત એટલે કે દક્ષિણ ગુજરાતની શરૂઆત થઈ જાય છે એમની, એટલે કે આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા આ બધા વિસ્તારો એવા છે કે જ્યાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો આજના દિવસની વરસાદની આગાહી કંઈક આવી રીતના હતી કે ગુજરાતમાં આટલી જગ્યાએ ભારે વરસાદ અથવા તો ભારેથી અતિ ભારે વરસાદ, અથવા તો અમુક જિલ્લા એવા છે 6 જેટલા કે જ્યાં મધ્ય ગુજરાતની વાત કરીએ તો વરસાદની આગાહી નથી કરવામાં આવી. અમે અત્યારે અમદાવાદમાં ઊભા છીએ અને અમદાવાદમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી નથી કરી, પરંતુ અત્યારે જોઈ શકાય છે કે કાળા ડિબાંગ વાદળ છે એ છવાઈ ગયા છે. અને અમદાવાદના આ શિવરંજનીના ઝાંસી કી રાની વિસ્તારની વાત કરીએ તો અત્યારે છાંટા પડવાની શરૂઆત થઈ ગઈ છે. હવે જોવાનું રહેશે અમદાવાદમાં વરસાદ કેટલો રહેશે, કેટલો નહીં રહે. પણ ચોમાસાની વાત કરીએ તો મોટાભાગના વિસ્તારમાં એટલે કે ગુજરાતમાં હવામાન વિભાગની જો આપણે માનીએ તો ચોમાસાએ કવર કરી લીધું છે પૂરા ગુજરાતને, અને ચોમાસું ધીરે ધીરે રાજસ્થાન બાજુ ઉપર આવી રહ્યું છે. બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાને હમણાં 1 દિવસ પહેલા ચોમાસાએ કવર કરી લીધું છે. તો આથી ચોમાસાની તમામ અપડેટ, અમારી સાથે ચોમાસાની અપડેટ માટે જોડાયેલા રહેજો. ખેડૂત ભાઈઓને ખાસ કરીને આ વિડીયો મોકલજો, કારણ કે વાવણી લાયક વરસાદની હવે શરૂઆત થઈ જવાની છે. એટલે મેહુલિયો ગરજ્યો છે, મોરલાઓના ટેહુંક સંભળાઈ રહ્યા છે અને ખેડૂતો વાવણી કરવાના છે. ધન્યવાદ.